ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3ની સ્મશાન ભૂમિ હાલ ચિંતાજનક સ્થિતિમાં છે। અહીં ન તો પૂરતી સ્વચ્છતાની વ્યવસ્થા છે, ન તો પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે। સ્મશાન માટે કરાયેલ બોરિંગ બંધ પડી ગયું છે અને હાલત એવડી બિસ્માર છે કે દિવાલો તૂટી ગઈ છે અને વાયરિંગ પણ જોખમી બની ગયું છે। અમે નગરપાલિકા પાસે વારંવાર રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। લાખો કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવેલ સ્મશાન માટે જો દેખરેખ ન હોય તો આ સરળતા કે નિષ્ફળતા કહેવાય। વિરોધ પક્ષ નેતા મનોજ દુબડાએ નગરપાલિકા પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સ્મશાન ભૂમિ જેવી સંવેદનશીલ જગ્યા માટે જો તંત્ર બેદરકાર રહેશે તો ભૂલ સુધારવાની નહીં પણ ભોગવવાની બનશે। સ્થાનિક લોકોએ પણ તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે। અંતિમ વિદાય જેવી પવિત્ર પ્રક્રિયા માટે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત પરિસર હોવો જરૂરી છે। જો તાત્કાલિક પગલાં ન લેવાય તો લોકોને માનવતા વિહોણી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। આજે ઉમરગાંવ નગરપાલિકામાં વોર્ડ નંબર 3ના અંદર આ સ્મશાન ભૂમિ જે બની છે આ 2019ના ટાઈમે બનેલી છે। આ સ્મશાન ભૂમિ એ પછી અહીં કઈ નગરપાલિકાને જે સારવાર કરવા જોઈએ જેવી રીતે કે સાફ સફાઈના મામલામાં એકદમ બહુ જ હાલત ખરાબ છે। અંદર તમે જાઓ તો તમે જુઓ કે ઝાડ જંગલ થઈ ગયું છે અંદર। આ વિડીયોમાં તમને જોવામાં મળશે કે શું હાલત છે આ નગરપાલિકાના અંદર જે મસાન બન્યું છે। ને આ મસાનના અંદર જેમ કે કાકડિયા મોરા વોર્ડ નંબર 3ના અંદર આવે છે, પાવર હાઉસ વોર્ડ નંબર 7ના અંદર આવે છે ને પીઠાપડિયા જે વોર્ડ નંબર 3ના અંદર આવે છે। એ આ ગામ માટે બનેલી છે ને અહીંના સ્થાનિક લોકોની વારંવાર કમ્પ્લેન્ટ પણ નગરપાલિકામાં ગઈ છે। નગરપાલિકાના એસઆઈ દ્વારા બી જણાવવામાં આવ્યું કે એસઆઈને બી કહેવામાં આવ્યું છે કે ઘણીવાર હું પોતે એસઆઈને કમ્પ્લેન કરી છે કે અહીંયા જંગલ ઝાડ વધી ગયા છે, અંદર સફાઈના નામે કંઈ છે નથી એને તમે ધ્યાન રાખીને ક્લીન કરો। એ પછી બી નગરપાલિકાએ અહીંયા કંઈ પણ પગલું ઉંચાક્યું નથી। બીજી વસ્તુ કે અહીં એક બોર કરવામાં આવેલો છે। એ બોરના અંદર મોટર તો છે પણ એ મોટર ચાલતી નથી। એટલે અહીંયા જ્યારે પણ કોઈનું અકસ્માત થઈ છે જ્યારે ભાઈ અહીંયા ગામના લોકો આવે તો એમને છેલ્લે જ્યારે પાણી જોઈતું હોય કે એને ક્લીન કરવા માટે ત્યારે એમને પાણી ગટરમાંથી લેવા પડે છે। તો આ નગરપાલિકાને જે કરોડો રૂપિયાની વાત કરતી છે અહીંયા નગરપાલિકા ઉમરગામના અંદર, અત્યારે હાલમાં મેં જોયું કે 100 કરોડ રૂપિયાનું બિલ ચૂકવણી થઈ ગઈ છે, પણ ઉમરગામના અંદર જે વિકાસ દેખાવા જોઈએ વિકાસ છે નથી। બરાબર, આજે તમે એક નાનલી બહુ મોટી નથી, બહુ નાનલું કામ છે આ, તો એમાં નગરપાલિકાના પાસે પૈસા નથી કે પછી માણસ નથી કે શું પ્રોબ્લેમ એ ભગવાન જાણે, એમને જ ખબર હશે। પણ આ જે વિકાસના નામે ખાલી અહીંયા કંઈ નથી થયેલું, એકદમ ઝીરો છે। બસ આ મારી રજૂઆત આ છે કે આના ઉપર નગરપાલિકા કંઈ પગલું ઉચકે ને અને ક્લીન કરે।